નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણું શેર ગુરુ ચેનલની અંદર। હવે આજના લેક્ચરની અંદર મિત્રો આપણે સમજશું કે જે આર્મ પોલીસ કોન્સ્ટેબલ હોય છે તો એનું કાર્ય કઈ રીતનું રહેતું હોય છે, કઈ કઈ જગ્યાએ એમની પોસ્ટિંગ રહેતી હોય છે અને કઈ રીતની એની નોકરી રહેતી હોય છે। તો આજના વિડીયોની અંદર આપણે સંપૂર્ણ માહિતીથી આપણે જોશું કે ભાઈ જેલ ગાર્ડ શું હોય છે, એલસીબી, એમઓબી, પછી અમુક શાખાઓ હોય છે એ, પછી આપણે બીડીડીએસ, ટોટલી વસ્તુ આપણે આજના વિડીયોની અંદર આપણે જોશું। તો પ્રથમ છે મિત્રો કે ગુજરાત પોલીસની અંદર બે કેડર છે સ્ટેટ પોલીસની અંદર, મીન્સ કે એક આર્મ પોલીસ કોન્સ્ટેબલ અને એક અનારમ પોલીસ કોન્સ્ટેબલ, એટલે બંનેના ગુજરાતી આપણે નામ કરો એટલે એક હથિયારધારી અને બિન હથિયારધારી। તો એ પ્રમાણેનું જ કામ રહેતું હોય છે। હથિયારધારી કોન્સ્ટેબલ આપણે હોય તો હથિયાર સાથેનો આપણો નાતો રહેતો હોય છે અને બિન હથિયારી કોન્સ્ટેબલ હોય તો એને હથિયાર વગરનું જે કામગીરી રહેતી હોય તો એ પ્રમાણેની જ આમાં કામગીરી છે, જે નામ પ્રમાણે છે એ રીતનું જ છે। તો પ્રથમ છે કે તમે આર્મ પોલીસ કોન્સ્ટેબલમાં તમે ભરતી થાઓ તો પગાર સેમ રહેતો હોય છે, મીન્સ કે તમે જે પગાર આપણે એક અનારમ કોન્સ્ટેબલને હોય તો એ આર્મ કોન્સ્ટેબલને પણ એ જ પગાર રહેતો હોય છે। 5 વર્ષનું જે ફિક્સેશન છે તો ફિક્સેશન એ પણ એ જ રહેતું હોય છે। પછી પ્રમોશનનું જે સમયગાળો છે તો એ આપણા જિલ્લા ઉપર ડિપેન્ડ રાખતું હોય છે અને આરમ અનારમ જે વસ્તુ છે તો એ બે કેડરમાં જે પ્રમાણેની જગ્યા ખાલી હોય તો એ પ્રમાણેનું તમને પ્રમોશન મળતું રહેતું હોય છે। હવે પ્રથમ વાત છે આ લેક્ચરની અંદર કે ભાઈ એમની નોકરી કઈ રીતની, જોબ પ્રોફાઇલ કઈ રીતની રહેતી હોય છે। તો એમાં તમે ગણો તો આર્મ પોલીસ કોન્સ્ટેબલમાં જ્યારે તમે લાગો તો એને જેલ ગાર્ડ, મીન્સ કે જેલની જે આપણે અલગ અલગ જેલો છે તો એ પ્રમાણે જે જિલ્લામાં જ્યાં જેલ હોય, તાલુકા જેલ હોય છે, જિલ્લા જેલ હોય છે, તો એમાંય ગાર્ડ લાગતી હોય છે બારોબાર। તો એ જેલ ગાર્ડ લાગે છે તો એ એપીસી તરીકે જે હોય આર્મ પોલીસ કોન્સ્ટેબલ તો એમની રહેતી હોય છે। પછી છે ટ્રેજરી ગાર્ડ, તો જિલ્લાની જે તિજોરી શાખા રહેતી હોય છે તો ત્યાંય આપણે આર્મ પોલીસ કોન્સ્ટેબલની ગાર્ડ લાગતી હોય છે। પછી ઈવીએમ ગાર્ડ, જે આપણા ઈવીએમ છે જે ચૂંટણીના એ એક સ્ટ્રોંગ રૂમમાં રાખ્યા હોય તો ત્યાં આપણી એપીસીની ગાર્ડ લાગતી હોય છે। પછી છે સંત્રી ગાર્ડ, તો કોઈ જગ્યાએ આપણી ડ્યુટી હોય તો ત્યાં સંત્રી ગાર્ડ લાગતી હોય છે, મીન્સ કે કોઈ એસપી ઓફિસ છે કે કોઈ આપણે પોલીસ સ્ટેશન પોલીસ સ્ટેશન તો નહીં, બીજી કોઈ જગ્યાએ હોય છે કે જ્યાં સંત્રીની ડ્યુટી લાગતી હોય તો ત્યાં સંત્રી ગાર્ડ લાગતી હોય છે। પછી આગળ આપણે જોઈએ તો એપીસી તરીકે તમે લાગો તો કઈ કઈ જગ્યાએ તમે જઈ શકો છો। તો એપીસી તરીકે તમે કમાન્ડોની અંદર જઈ શકો, મીન્સ કે કમાન્ડો કોર્સ આવે છે 3 મહિનાનો, તમે એમાં એપ્લાય કરી શકો છો। એપ્લાય કરી અને કમાન્ડો કોર્સ કરીને તમે કોઈ પણ કમાન્ડો ફિલ્ડની અંદર તમે જઈ શકો છો અને કોઈ મીન્સ કે આપણે કોઈ અધિકારીશ્રીના કમાન્ડોમાં કે ધારાસભ્યશ્રીના કમાન્ડોમાં કે તમારે જવું હોય તો તમે અહીંયાથી જઈ શકો છો। પછી આવે છે એડીઆઈનો કોર્સ, તો એડીઆઈમાં જે આપણે જે તાલીમ શાળામાં જે શિક્ષક હોય છે, મીન્સ કે આપણે જેમ સ્કૂલમાં શિક્ષક હોય તો એડીઆઈ એ જ છે, અસિસ્ટન્ટ ડ્રીલ ઇન્સ્ટ્રક્ટર તરીકે આનું પૂરું નામ છે। તો એ એડીઆઈ છે તો એ તાલીમ શાળાની અંદર જે તમારે જો શક્ય હોય તમારે એવી જવું હોય તો એડીઆઈનો કોર્સ કરી અને તમે એડીઆઈ તરીકે પણ જઈ શકો છો। પછી છે અશ્વદળ, તો આપણું જે આખું અશ્વદળ છે, મીન્સ કે ઘોડાનું જે આખું છે માઉન્ટેન પોલીસ કહે છે, તો એ માઉન્ટેનનું આખું દળ છે, જો એમાં તમારે જવું હોય તો એમાં બી જઈ શકો છો। પછી છે શ્વાન દળ, તો શ્વાન દળ આપણું ડોગ સ્કોડ છે, તો ડોગ સ્કોડમાંય આપણે એપીસીવાળા જ રહેતા હોય છે। પછી ઊંટ દળ, તો ઊંટ દળ બધા જિલ્લાની અંદર નથી, આપણે સરહદી વિસ્તારની અંદર છે કે મીન્સ કે આપણે બનાસકાંઠા વિસ્તાર છે, કચ્છ વિસ્તાર છે, તો એ વિસ્તાર છે સરહદી બોર્ડર જે લાગે છે આપણે તો ત્યાં ઊંટ દળ છે। પછી જે એસપી કચેરી, તો જિલ્લાની જે મુખ્ય એસપી કચેરી હોય છે ત્યાં બી તમે ફરજ બજાવી શકો છો। પછી આ બેંક, સરકારી બેંક હોય છે તો ત્યાંય ગાર્ડ લાગતી હોય છે આપણી। પછી છે પોલીસ ભવન, તો જે મુખ્ય આપણું પોલીસ ભવન હોય છે ગાંધીનગર તો ત્યાંય આપણી ગાર્ડ લાગતી હોય છે। અને વિધાનસભા, તો ત્યાંય એપીસી તરીકે આપણી ગાર્ડ લાગતી હોય છે, તો ત્યાંય તમે ફરજ બજાવી શકો છો। પછી છે કે આપણે આમાં બીજી શાખાઓ છે, એ આ બધી આરમની શાખાઓ છે, મીન્સ કે અનારમની જે અલગ છે તો એ આપણે એક અલગ આખો વિડીયો જ બનાવશું। તો એમાં અનારમ કોન્સ્ટેબલની કઈ કઈ શાખાઓની અંદર છે તો અને આ આપણે આજ ખાલી આર્મ પોલીસ કોન્સ્ટેબલનું જ આપણે જોઈએ છે। તો એમાં કેદી પાર્ટી હોય છે, તો કેદી પાર્ટીમાં એક સિનિયર હોય છે અને 3ની ગાર્ડ હોય છે। કોઈ કેદીને આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ કોર્ટની જુબાની લેવાની હોય તો એમાં લઈ જતા હોય છે। પછી ડ્રાઈવર તરીકે, જેને ડ્રાઇવિંગનો કોઈ શોખ હોય તો ડ્રાઈવર તરીકે પણ જઈ શકે છે।
પછી BDDS બોમ્બ સ્કોડ હોય છે, તો હરેક જિલ્લાની બોમ્બ સ્કોડ હોય છે. પછી ગાંધીનગરે બોમ્બ સ્કોડ હોય છે. તો જ્યાં હરેક જિલ્લાની બોમ્બ સ્કોડમાં જો તમારે ફરજ બજાવવી હોય તો જિલ્લાની બોમ્બ સ્કોડમાં જવું હોય તો એમાંય જઈ શકો છો. MT શાખા છે તો એ જ છે, ડ્રાઈવરમાં તમે MT શાખામાં જવું હોય તો એનો રિપોર્ટ આપીને તમે જઈ શકો છો. પછી છે આર્મર શાખા, મીન્સ કે હરેક જિલ્લાની અંદર હેડક્વાર્ટર હોય તો ત્યાં હથિયારોની જે ઇન્સ્પેક્શન થતું હોય તો એની આર્મર શાખા આખી હોય છે. તો આર્મરની અંદર પણ તમારે જવું હોય તો જઈ શકો છો. પછી છે બેન્ડ. આ બેન્ડ શાખા છે એનું ઘણું છે. કોઈ મિત્રોને જવું હોય, કોઈ શોખ હોય મિત્રોને, મીન્સ કે મ્યુઝિકનો શોખ હોય તો બેન્ડ શાખાની અંદર તમે જઈ શકો છો. પછી વાયરલેસ શાખા, તો હરેક જિલ્લાની અંદર વાયરલેસ શાખા હોય છે. જેમાં તમે મીન્સ કે PCRમાં જે આપણે હરેક વાયરલેસ સેટ રાખેલા હોય છે, તો એના મેસેજના કમ્યુનિકેશન માટેનું એક આખો હરેક પોલીસ સ્ટેશન અને હરેક આપણા જે મુખ્ય યુનિટ હોય છે તો ત્યાં શાખા હોય છે, વાયરલેસ શાખા, જે કમ્યુનિકેશન માટેની રહેતી હોય છે. પછી VVIP બંદોબસ્ત રહેતા હોય છે, મીન્સ કે તમે જે જગ્યાએ હોય તો VVIP બંદોબસ્તમાં પણ આપણા કોન્સ્ટેબલ રહેતા હોય છે APCના સ્ટેશન. તો હરેક જિલ્લાની અંદર એવું નથી કે બધામાં પોલીસ સ્ટેશનમાં ફાળવે છે. અમુક જિલ્લાની અંદર કે જ્યાં જગ્યા અપૂરતી હોય છે, મીન્સ કે અનારામના જે કોન્સ્ટેબલ હોય છે એ મળતા, મીન્સ કે અનારામની જગ્યા હોય છે પણ પૂરતી સંખ્યા ન હોય તો આપણા આરામના કોન્સ્ટેબલ પણ ત્યાં પોલીસ સ્ટેશન ફળવાતા હોય છે. એવું નથી કે પોલીસ સ્ટેશન ફાળવતા જ નથી આરામના કોન્સ્ટેબલને, પણ બધી જગ્યાએ નથી. મીન્સ કે કમિશનરેટ વિસ્તારમાં તમે જાઓ તો ત્યાં આરામ કોન્સ્ટેબલને જે પોલીસ સ્ટેશન છે એ ફાળવતા નથી. મીન્સ કે જે પોલીસ સ્ટેશન હોય છે તો એમાં અનારામના જ મોટે ભાગે લોકો હોય છે. તો આ ટોટલી આરામ કોન્સ્ટેબલનું હતું. આનું સેમ ટુ સેમ તમે ગણો તો SRPFના જે કોન્સ્ટેબલ હોય છે એ આપણે APC તરીકે જ ગણાતા હોય છે. તો એનું કાર્ય સેમ ટુ સેમ રહેતું હોય છે, પણ એનું શું છે કે 3 મહિને જે બદલતું રહેતું હોય છે એ આપણે એમાં રહી છે કે મીન્સ કંપનીનું મૂવમેન્ટ થતું હોય છે. એમાંય જેલ ગાર્ડ આવે, ટ્રેઝરી ગાર્ડ આવે, EVM ગાર્ડ આવે, એમાંય ગાર્ડ આવે. પણ આપણે શું એક જિલ્લાની અંદર હોય APCની અંદર તો આપણે ત્યાં ને ત્યાં જ હોઈએ છીએ, પણ SRPની અંદર પાછું જુદું છે. એમાં દર 3 મહિને બદલી થતી રહેતી હોય છે. હા, પછી SRPની અંદર તમે કમાન્ડો, ADI, મીન્સ કે માઉન્ટેનમાં, ડોગમાં એમાં બી જઈ શકો છો. એટલે SRPFના કોન્સ્ટેબલ હોય છે તો એ તમને આ જગ્યાની અંદર દેખાશે. મીન્સ કે જેટલી APCની જગ્યા છે, મીન્સ કે આ જેટલા આપણે શાખા લખી છે BDDS, આર્મર, બેન્ડ, તો એની અંદર SRPFના કોન્સ્ટેબલ પણ હોતા હોય છે. કેમ કે કેડર સેમ થઈ જતી હોય છે. APC એટલે આરામ પોલીસ કોન્સ્ટેબલ, પણ એ સ્ટેટ રિઝર્વમાં વહી જાય અને આ સ્ટેટ પોલીસમાં આવી જાય. એટલે આજનો લેક્ચર મિત્રો આટલો જ હતો કે આર્મ કોન્સ્ટેબલનું વર્કિંગ પ્રોફાઇલ આખું શું છે એના રિલેટેડનું આખું હતું. જો વિડીયો સારો લાગે મિત્રો તો શેર કરજો. જય હિન્દ મિત્રો, જય ભારત.